નારી શક્તિનો અનોખો ઉત્સવ। આજે આપણે વાત કરીએ એક એવા કાર્યક્રમની જ્યાં નારી શક્તિ, ઉત્સાહ અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા એક શાનદાર એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા પાસે આવેલા કુદરતના ખોળે વસેલા દિવ્ય કેમ્પ ખાતે બહેનોએ જે રીતે મોજ મસ્તી કરી, જેના દ્રશ્યો જોઈ તમે પણ કહી ઉઠશો, વાહ વાહ શું વાત છે। સફરની શરૂઆત અને મંજિલ સવારે બરાબર 8 વાગે જ્યારે શહેર હજુ જાગી રહ્યું હતું ત્યારે લોહાણા સેવા મંડળની બહેનોનો કાફલામાં 3 જેટલી બસ દ્વારા દેવ્યસ કેમ્પ માટે રવાના થઈ હતી। આજવા રોડ પર આવેલા દોડી ફૂઈ ગામ પાસે દેવ ડેમની નજીક આ સુંદર સ્થળે પહોંચતા જ વાતાવરણ ભક્તિ અને શક્તિના સમન્વયથી ગુંજી ઉઠ્યું હતું। મનોરંજન નો મહાકુંભ ત્યાં પહોંચ્યો પછી જે દ્રશ્યો સર્જાયા તે ખરેખર જોવાલાયક હતા। સંગીત અને ડાન્સ ડીજેના તાલે બહેનો મન મૂકીને ઝૂમી હતી। બહેનોએ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી। સ્વાદિષ્ટ ભોજનની જયાફત, આનંદની સાથે સાથે સ્વાદનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું। સવારના નાસ્તાથી લઈને લિજ્જતદાર લંચ અને મોડી સાંજ સુધી હાઈટી બાદ રાત્રિ ભોજન સુધી વ્યવસ્થા એકદમ A1 હતી। રોજિંદા જીવનની વ્યસ્તતામાંથી બ્રેક લઈ પ્રકૃતિના ખોળે બહેનોએ ખરેખર મિત્રતાની નવી યાદો બનાવી। કાર્યક્રમનું સમાપન આખો દિવસ યાદગાર પળો જીવ્યા બાદ રાત્રે 10:30 કલાકે આ વિજયી કાફલો પરત લોહાણા સેવા મંડળ પહોંચ્યો હતો। તમામ મહિલાઓએ શ્રી લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કે જેમણે મહિલા દિવસે સાચા અર્થમાં ખાસ બનાવી દીધો હતો। નારી તું નારાયણી અને જ્યારે નારી સાથે મળીને ઉત્સવ મનાવે ત્યારે વાતાવરણ આવું જ ધમાકેદાર હોય છે। રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ ગુજરાતી, વડોદરા। શ્રી લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ તરફથી આયોજિત આજે વુમન્સ ડેના દિવસે અમે મહિલાઓ માટે દેવ્સ કેમ્પનું આયોજન કર્યું છે। આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ દરેક બહેનો પોતાના ઘરકામની ઝંઝાળમાંથી છૂટી અને આજે પોતાના માટે જીવે, પોતે કંઈક કરે અને એક અલગ જ જગ્યાએ અલગ ઉત્સાહનો માહોલ તમે જોઈ રહ્યા છો। અહીંયા એડવેન્ચર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, બીજી બધી બહુ એક્ટિવિટી છે જેનો બધી બહેનો લાભ લઈ રહી છે અને આમાં લગભગ 3 બસ અને અમારી 4 ગાડી પણ આવી છે જેમાં લગભગ 220 જેટલી બહેનોએ ભાગ લીધો છે અને આ પ્રોગ્રામમાં આવી છે। અને આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ એ જ હતો કે દરેક બહેન પોતાની રીતે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે અને આજના દિવસને પોતાનો અમૂલ્ય દિવસ બનાવી શકે। આ પ્રોગ્રામ ખૂબ જ સરસ રહ્યો છે, તેનો પણ અમને ખૂબ જ ગર્વ છે। આ સિવાય તમે કોઈ પહેલા પ્રોગ્રામ કરેલા છે આવા? હા, આ સિવાય પહેલા અમે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કર્યું હતું। સારંગપુર એક ટ્રીપ લઈ ગયા હતા અને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, તે ખૂબ જ સક્સેસ રહ્યું છે અને આ બધા જ પ્રોગ્રામો થયા છે અને અમે આગામી પણ એક નવો પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ જે ટૂંક સમયમાં જણાવીશું અને એના માટે મારી સંપૂર્ણ કારોબારી ટીમ અને આવેલ તમામ સભ્યોનો ખૂબ જ સપોર્ટ છે, તેથી બધાનો દિલથી આભાર માનું છું। જય જલારામ। હું લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળના પ્રમુખ શ્રી જાગૃતિબેન ઠક્કર।